અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા છે ને કરુણા કરી, બંધુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ભગવાનનો સાચો મહિમા. આજે પારાયણનો બીજો દિવસ છે. ગઈકાલે આપણે મહિમા શા માટે સમજવો જોઈએ એ વિશે વચનામત અને સ્વામીને વાતોના આધારે આપણે સમજ્યા કે શા માટે મહિમા સમજવો જરૂરી છે. ગુણાતીતાનંદ સ્વામી બી કહ્યું અને ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું કે મોટામાં મોટું કોઈ સાધન હોય તો એ મહિમા જ છે. મહિમા સમજવા જેવું બીજું કોઈ જ મોટું સાધન નથી. આપણે વચનામતને સ્વામીની વાતોના આધારે એ બી સમજ્યા કે મહિમા જો સમજીએ એ જ મોક્ષનો, અસાધારણ મોક્ષનો હેતુ છે. મહિમાથી જ વાસના ટળે, મહિમાથી જ પંચ વિષયનો બગદો જતો રહે, મહિમાથી જ દાસત્વ પ્રગટે. એવું આપણે ઘણું બધું કાલે સમજ્યા હતા. ચારેક પ્રસંગો આપણે મહિમાના સમજ્યા હતા. એટલે કાલનો ટોપિક હતો આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ગ્લોરી. મહિમા શા માટે સમજવું જોઈએ. આજે આપણે હવે ભગવાન સ્વામિનારાયણના મહિમા વિશે થોડું જાણીશું. આમ તો આપણે જ્યારથી સત્સંગી થયા ત્યારથી ભગવાન સ્વામિનારાયણની વાતો, ભગવાન સ્વામિનારાયણના પ્રસંગો, ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર એ સાંભળતા આવ્યા છીએ, નિહાળતા આવ્યા છીએ. અત્યારે ડ્રામાની ટીમે બહુ અદ્ભુત ડ્રામામાં પ્રસંગનું દર્શન કરાવ્યું. પ્રેમલ મહારાજ ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસીનું દર્શન કરાવ્યું કે ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી કેવી કહેવાય. પ્રેમલ મહારાજ તો ખાલી એવું સમજી બેઠા હતા કે બ્રહ્માનંદ સ્વામી ખોટા ફસાઈ ગયા છે. જેના શરીર ઉપર મણની અંદર સોનું હોય, અમુક મણ, કિલોમાં નહીં, એટલું બધું એનું પોતે બહુ ટોપ રાજકવિ હતા, શીઘ્ર કવિ હતા. અને એને જ્યારે ભેખ ધારણ કર્યો એટલે પ્રેમલ મહારાજને એવું થયું કે આ ફસાઈ ગયા. પ્રસંગ દ્વારા આપણે સમજ્યા કે પ્રેમલ મહારાજ એમને લાવવા માટે પાછા ત્યાગાશ્રમમાંથી ગ્રહસ્થાશ્રમમાં લાવવા માટે કટિબદ્ધ હોય છે. ને અંતે થાય છે શું કે પ્રેમલ મહારાજને જ મહારાજ એવી સુપ્રીમસીનું દર્શન કરાવ્યું. દુનિયામાં બધું જ ભૂલી જવાય, કદાચ કદાચ બધું જ, પણ કોઈ વ્યક્તિ પોતાનું નામ ન ભૂલે, કોઈ દિવસ ન ભૂલે, સિવાય કે બ્રેન સ્ટ્રોક આવ્યો હોય તો, બાકી ના ભૂલે. પણ પ્રેમલ મહારાજને એમનું નામ ભૂલવાડી દીધું એ ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી છે. ભગવાન સ્વામિનારાયણ સુપ્રીમસી તો હવે એક કલાકમાં જેટલી સમજાય એટલી સમજીશું, બાકી એ તો અનંત છે.
આપણે એ બી સાંભળ્યું વચનામૃત પ્રથમ 27ની જે વાત આવી એમાં, એ તો અક્ષર બ્રહ્મનો વાત છે, પણ અક્ષરથી પણ પર પુરુષોત્તમ છે. કે આપણે રોજે રોજ જે બધા આશ્ચર્ય જોઈએ છે, રોજે રોજ રોજ સૂર્ય અને ચંદ્ર ઉદય અને અસ્તપણાને પામે છે ને ડેઈલી. અત્યારે સૂર્ય અસ્ત પામી ગયો, ત્યારે ચંદ્રમાની કળા દેખાશે રાત્રે, દિવસે સૂર્ય. વર્ષોથી આ પૃથ્વીનું સર્જન થયું એ પહેલાથી ચાલે છે, હજુ સુધી બંધ થયું નથી. કોણ કરતું હશે? એ સુપ્રીમ મહારાજને ગુણાતીત કરે છે. એમના વચને બધું એક આકાશમાં તારામંડળ અધ્ધર રહ્યું છે, હેઠું પડે તો સૂર્ય જ કેટલો મોટો છે પૃથ્વી કરતા, તો સૂર્ય કરતા અનંત ગણા મોટા તારાઓ છે આકાશમાં. સૂર્યથી અનંત ગણા. સૂર્ય રચકણ જેવો લાગે એવા તો મોટા મોટા તારાઓ છે. ખાલી એક જ તારો જાય પૃથ્વી પર પડે ને તો આખી પૃથ્વીનો વિનાશ થઈ જાય. તો એ કંટ્રોલ કોણ રાખતું હશે? તારામંડળ અધ્ધર કેવી રીતે લટકી રહ્યું છે? કેમ હેઠું પડતું નથી? પાળ વિનાનો સમુદ્ર કેમ એની મર્યાદાનું ઉલ્લંઘન કરીને સિટીમાં નથી આવી જતો? સુનામી આવે ત્યારે થોડીક અંદર આવી જાય ટેમ્પરરી, પણ કોઈ દરિયાની પાળ નથી બાંધી, છતાંય દરિયો સિટીમાં આવતો નથી. કેટલા બધા અનંત. હવે ચોમાસું આવશે એટલે મેઘ વરસશે, પારાયણ સુધી તો નહીં વાંધો હવે એવું લાગે. પછી ચોમાસું સ્ટાર્ટ થશે, તે વરસાદ આટલો બધો પાડે છે કોણ ઉપરથી? 5-5, 10-10 ઇંચ ઘણી વખત પડી જાય, 15-15, 20-20 ઇંચ સુધી પડી જાય એક દિવસ. તો આટલું બધું જળ અધ્ધર લટકી કેવી રીતે રહ્યું છે આકાશ? કોણ રાખતું હશે? કેટલું બધું જળ. દેશ આમ ગામડા ને ગામડા તબાહી મચાવી દે, આખા બધા તણાઈ જાય છે. કોણ કરતું હશે બધું? આ તો બધા છે ને જે આપણે આંખથી વિઝિબલ છે ને એ બધા મિરેકલ્સ છે, એવા આશ્ચર્ય છે. પણ અનંત આશ્ચર્ય છે એવા તો અનંત. એક જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય. મા બાપ બનાવે છે શરીર, માના પેટની અંદર 9 મહિના બાળક હોય, માં બનાવે છે. પુરુષ અને સ્ત્રી તો નિમિત્ત છે. એક જળના બિંદુમાંથી બધું થઈ જાય, શરીર આખું બને. પેલી વાત કરી ને 14 અબજ જ્ઞાન તંતુઓ છે. આપણા એ જ્ઞાન તંતુને લાંબા કરવામાં આવે ને, આમ ચંદ્ર સુધી પહોંચે ને પાછા આવે, એટલી લેન્થ છે. તો કેટલા પાતળા હશે? અને એ જો ડેમેજ થઈ જાય તો બ્રેઇનની અંદર રહેલી નર્વ્સની અંદર સ્ટ્રોક આવી જાય તો જય સ્વામિનારાયણ. અહીંથી આંખથી બ્રેઇન સુધીની નર્વ છે એમાં જો ડેમેજ થઈ જાય તો બ્લાઇન્ડ થઈ જવાય. અહીંની કાનની ડેમેજ થાય તો જય સ્વામી સાંભળી જ ના આવો, પારાયણમાં આવો ના આવો હરખું થઈ જાય. દર્શન કર્યા કરવાનું. બીજું આપણું શરીર, આપણે ખાધું, અત્યારે ઘણા જમીને આવ્યા છે, થોડા ઘણા એવા ખપવાળા છે કે ઓફિસથી ડાયરેક્ટ આવ્યા છે, જમ્યા બી નથી, હવે રાત્રે જમશે, એવા છે. આમાં ખપ છે લોકોનો. બાકી એમ કહી શકે કે જમીને આવીશું બસ શાંતિથી. સી ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય એમ છે. યુટ્યુબ પર તો છે જ ને, એવા બી સમજણવાળા હોય, પણ આ બધા ખપવાળા. કેટલા જણા જમ્યા વગર આવ્યા છે? હાથ જો કરશો. ઓહો, 80-100 જણા હશે, 60-70 તો ખરા. જે જમવાનું છે તો આ જ છે ને મુખ્ય. તો પેલું તો ગમે ત્યારે મળે. આત્માનો સાચો ખોરાક ભગવાનની સ્વરૂપ નિષ્ઠાને મહિમા જ છે. બસ એ જ સાચો ખોરાક છે. એ જ જમાડ કરવાનું છે. આત્માને પુષ્ટ કરવો હોય, હેલ્ધી કરવો હોય, બળિયો કરવો હોય, મજબૂત કરવો હોય તો નિષ્ઠાને મહિમા રૂપી ખોરાક નિરંતર આપ્યા કરવો પડશે. એટલે આપણે આ નિષ્ઠાનું પારાયણ આપણે કરી રહ્યા છીએ. અનંત આશ્ચર્ય છે. ભગવાન સ્વામીને પ્રથમના 27માં લખ્યું, આવો તો કેટલા છે? અનંત આશ્ચર્ય.
અમુક વૈજ્ઞાનિકોને ખબર છે આપણી પૃથ્વી ઉપર જે પવન ફૂંકાય ને એ મેક્ઝિમમ 250 કિલોમીટર સુધી ફૂંકાયેલો છે. હજુ સુધી કોઈ જગ્યાએ 300 કિલોમીટરનો પવન ફૂંકાયો નથી. તો તમે ખાલી ગેસ કરો કે એથી વધારે થાય તો શું થાય? મકાનો ને બિલ્ડિંગો ને બધા ગામ ને બધું ઉડી જાય. જે બ્લેક હોલ છે બ્રહ્માંડની અંદર, એ બ્લેક હોલની અંદર જે પવન ફૂંકાય છે એની સ્પીડ તમને ખબર છે? કારણ કે એ તમે જોયેલું નથી. વરસાદ પડે છે જુઓ છો, સૂર્યન ચંદ્રને ઉદય અસ્ત પડાને જુઓ છો, આ નથી. 33,000 કિલોમીટરની સ્પીડ છે પવનની. આપણે અહીંયા 300 નથી. આખા પૃથ્વીમાં હજુ સુધી 300 કિલોમીટરનો પવન ફૂંકાયો નથી. 33,000 કિલોમીટરની સ્પીડ. એટલે અહીંથી અમેરિકા ખાલી અડધો જ કલાક થાય પવનને, અડધો બી નહીં. કેવો હશે? તો આ તો બધું બહુ છે આશ્ચર્ય. પણ એ બધા જે આશ્ચર્ય છે એ મને મળ્યા જેવા ભગવાન, એ પ્રત્યક્ષ ભગવાન, એના વતી જ થાય છે બધું. આપણે આવો મહિમા, આવી નિષ્ઠા આપણે પાકી કરવાની છે. હવે આપણે આગળ વધીએ. આજે ભગવાન સ્વામિનારાયણનો મહિમા. ભગવાન સ્વામિનારાયણનો મહિમા આપણે પ્રસંગ સમજ. અત્યારે આ બહુ મસ્ત પ્રસંગ હતો પ્રેમલ મહારાજનો, અદ્ભુત કહેવાય. ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી એવી છે, એમનું સગુણ અને નિર્ગુણ ઐશ્વર્ય એવું છે કે આપણા બ્રેઇન છે, આવશે આગળ જ આની અંદર જ જેતલપુર 4ની વાત. અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે, અસંખ્ય જન્મની. આપણે તો આ જન્મનું મોટા ભાગનું ભૂલી જવાય, અને જે નથી યાદ રાખવાનું પછી યાદ રહી જાય. અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે, અને ભગવાન સંકલ્પ કરે ને, અક્ષર બ્રહ્મ સંકલ્પ કરે ને, તો જય સ્વામી બધો ડેટા ડિલીટ થઈ જાય. પરમાનન્ટ ફોર્મેટ જ થઈ જાય. પછી તમારે પાછો આવે જ નહીં, રિસ્ટોર જ ના થાય. ફોર્મેટ ડિલીટ હોય તો રિસ્ટોર થાય, ફોર્મેટ જ મારી દેતા, શિફ્ટ ડિલીટ. જય સ્વામિનારાયણ. આપણે જોયું છે ને ઘણાને ભૂતકાળમાં કે જેને જેને બ્રેન સ્ટ્રોક ભગવાન આપી દીધા હોય, જય સ્વામી નારાયણ, પતી ગયું. પ્રેમલ મહારાજને મહારાજ એવું કરી દીધું, એ સુપ્રીમસીનું દર્શન હતું મહારાજની. નામ જ ભૂલી ગયા. બોલો. આપણે હવે થોડાક પ્રસંગો સમજીએ ભગવાન સ્વામિનારાયણનો સાચો મહિમા. કાલે આપણે સાચા મહિમાની ડેફિનેશન આપી હતી, એમાંથી થોડી ઘણી જે 6, 7, 8 લીટીઓ હતી, એમાંથી એકાદી લીટી કોઈને યાદ છે? સાચો મહિમાની ડેફિનેશન કોકને તો યાદ હશે જ. સાચો મહિમા એટલે શું? સર્વોપરી હોવા છતાં પણ એ શૂન્ય થઈને વર્તે છે, મહાસત્તા હોવા છતાં એ ગરીબ થઈને. અને પ્રથમ 27ની અંદર લખ્યું છે, સમર્થ થકા ઝરણા કરે છે. અતિ સમર્થ હોવા છતાં એ ઝરણા કરે છે, એ છુપા વર્તે છે, એ સામાન્ય જીવના અપમાનોને, ઉપેક્ષાઓને સહન કરે છે. એ સાચો મહિમા છે. તો હવે આપણે એવો ભગવાન સ્વામિનારાયણના મહિમાના પ્રસંગોનું થોડું વિચારીએ. ભગવાન સ્વામિનારાયણ એક પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણ એક વખત આખા અને પીપલાણા જે ગામ છે સૌરાષ્ટ્રમાં, ત્યાં પધાર્યા હતા. એના રસ્તે એક નદી છે ઓજત, એક બાજુ આખા, એક બાજુ કંઈક પીપલાણા એવું છે. મહારાજ પધાર્યા એટલે આખા ગામના હરિભક્તો ત્યાં આવ્યા હતા, અને એ ગામના હરિભક્તોએ મહારાજને એવું કીધું કે મહારાજ તમે અમારા ગામ પધારો. વિનંતી કરી હરિભક્તોએ, ત્યાંના મુમુક્ષુઓ હોય ને વિનંતી કરી કે તમે અમારા ગામ પધારો. તો થોડી વારમાં પીપલાણા ગામના હરિભક્તો મળ્યા હતા. તો એ પીપલાણા વાળાએ મહારાજને વિનંતી કરી કે તમે અમારે ત્યાં આવો. એવી રીતે બંને કહે છે. એટલે મહારાજ મૂંઝાણા કે હવે કરવું શું? આખા વાળા કહે છે કે અમારે ત્યાં આવો, પીપલાના વાળા કહે છે અમારે ત્યાં આવો. એટલે મહારાજે પછી મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. મુક્તાનંદ સ્વામીને એવું કીધું કે મુક્તાનંદ સ્વામી, સારું આ ધર્મ સંકટ આવ્યું છે,
આખાવાળા કહે છે કે તમે આમાં આખા ગામમાં આવો, અને પીપલાણાવાળા હરિભક્તો કહે છે કે તમે પીપલાણા આવો. તો કરવું શું? તો મુક્તાનંદ સ્વામી પછી મહારાજને રસ્તો દેખાડે છે. એ કે જ્યારે કૃષ્ણ પરમાત્મા મિથિલા નગરી પધાર્યા, જનક રાજાને ત્યાં પધારવાના હતા, ત્યારે એક ભગવદી બ્રાહ્મણે પણ બોલાવ્યા હતા. તો કૃષ્ણ ભગવાન જનક રાજાને ત્યાં ગયા મિથિલા નગરીમાં, અને પેલા ભગવતી બ્રાહ્મણ હતા ત્યાં બંને જગ્યાએ સાથે દર્શન આપ્યા. એવું કંઈક તમે કરો એવું મહારાજને મુક્તાનંદ સામે કહ્યું. મહારાજ કે હા, આ રસ્તો સારો છે, કે આ રસ્તો સાચો છે કે. એટલે પછી ભગવાન સ્વામિનારાયણ બે સ્વરૂપ ધારણ કરે છે. એકી સાથે ખબર ના પડે, પેલા આખા ગામના હરિભક્તો સાથે ગયા મહારાજ, અને એકલા મહારાજ એકલા ના જાય, મહારાજની સાથે સંતો અને હરિભક્તો જે સાથે આવ્યા હતા એ બધા. અને આ બાજુ પીપલાણામાં હરિભક્તોની સાથે મહારાજ પીપલાણા પધાર્યા, ત્યાં પણ મહારાજની સાથે સંતો અને હરિભક્તો બંને જગ્યાએ મહારાજ એક જ દિવસે એક જ સમયે બંને ગામમાં સામયું થાય છે, બંને ગામમાં જમણવાર થાય છે. એટલે આ વખતે તો મહારાજને બબે વખત મળ્યું. સંતો જેટલા હશે એને 2 વખત, હરિભક્તો એને 2 વખત. એને ના ખબર હોય કે અમે 2 વખત ખાધું છે. સુપ્રીમસી છે મહારાજ. અને પછી 2 ગામમાં સભા થઈ. પહેલાં સામયું થયું, પછી જમણવાર થયો, અને પછી સભા થઈ. તો અમુક પીપલાણાના હરિભક્તો આખા ગામમાં આવ્યા હતા. એ લોકો આખાથી પછી લાભ લઈ, આખાવાળાએ કીધું કે અહીં આવજો, એટલે આવ્યા હતા. પછી એ લોકો નીકળ્યા, અને એ લોકો આખા ગામમાંથી પછી એમના પીપલાણા પાછા આવ્યા. પીપલાણા પાછા આવે તો ત્યાં સભા ચાલતી હતી, અને સભાની અંદર ભગવાન સ્વામીને લાભ આપતા હતા, અને ભક્તો બધા બેઠા હતા. એટલે એ હરિભક્તોએ વિચાર્યું કે અહીંયા તો આપણી મોર તો કોઈ ગયું નથી આગળ, તો આ અહીંયા આવ્યા કેવી રીતે કે. એટલે પછી એક જણને મોકલ્યો કે તું પાછો જા આખા, હું અહીં રહું, તું ત્યાં જ ત્યાં તપાસ કર. પછી ત્યાં એને તપાસ કરી તો ત્યાંય સભા ચાલતી હતી, સેમ ટાઈમ, એટ ધ સેમ ટાઈમ. ભગવાન સ્વામિનારાયણે આવું દર્શન કરાવ્યું, બંને હરિભક્તોને સુખ આપ્યું, દર્શન આપ્યા, લાભ આપ્યો, પ્રસાદ ગ્રહણ કર્યો. આવી રીતે ભગવાન સ્વામિનારાયણ એક સુપ્રીમસી. આવું એક વખત નથી કર્યું મહારાજે. ઇવન જ્યારે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વણી રૂપે જ્યારે વિચરણ કરતા હતા, અને જ્યારે લોજ આવ્યા, અને લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં આવ્યા, ત્યારે રામાનંદ સ્વામીના આશ્રમ આવ્યાને 3જી દિવસે જન્માષ્ટમી હતી, અને જન્માષ્ટમીનો સમય થયો ત્યાં. એટલે આખા લોજના અને આજુબાજુ ગામના હરિભક્તો રામાનંદ સ્વામીના આશ્રમમાં લાભ લેવા માટે આવ્યા હતા. અને તે વખતે જન્માષ્ટમીની આરતી થઈ. આરતી થયા પછી મંદિરમાં જે મૂર્તિ હતી એને ઝુલાવતા હતા બધા, વારાફરતી. અને બીજી બાજુ મંદિરની બીજી સાઈડ કેમ્પસમાં સભા ચાલતી હતી, અને એ સભાની અંદર નીલકંઠ વર્ણી લાભ આપતા હતા. એટલે અમુક હરિભક્તો પછી ત્યાં લાભ લીધા પછી અંદર કંઈક દર્શન બાકી છે, એટલે અંદર આવ્યા. અંદર એને જોયું, એ હિંચકા પર કે પારણામાં બેઠા હતા, અને બધા એમને ઝુલાવતા હતા. એ કે આ તો બહાર લાભ આપે છે, અહીં ક્યારે આવી ગયા? એ લોકો પાછા બહાર જાય છે, અને બહાર જઈને જોવે છે તો મહારાજ બહાર લાભ આપે, અંદર પોતે ઝૂલાય છે બધાને, હરિભક્તો ઝૂલે એટ ધ સેમ ટાઈમ. ત્યારે એમને લાગ્યું, પછી લોજ ગામના બધા પછી આ વાત બધે સ્પ્રેડ થઈ ગઈ આખા લોજ ગામમાં. એટલે બધાને લાગ્યું કે આ કોઈ સામાન્ય યોગી કે સિદ્ધ નથી, આ તો અવતારી પુરુષ છે, ભગવાનનો સ્વરૂપ છે. ત્યારથી બધાને મનાઈ ગયું. વેરી થર્ડ ડે, 3જે દિવસે આ ભગવાન સ્વામિનારાયણ સુપ્રીમસી. એથી પહેલાંની વાત કરીએ તો સ્વામીજી કહે છે, અને બધા સંપ્રદાયમાં બધા જાણે છે કે જ્યારે મહારાજ હિમાલયની અંદર વિચરણ કરતા હતા, ત્યારે હિમાલયની ધરતી પર બધા યોગીઓ, 9 લાખ યોગીઓ એ યોગ સાધના કરતા હતા ભગવાનની પ્રાપ્તિને અર્થે. અને જ્યારે ગોપાળ યોગીને ભગવાન સ્વામિનારાયણ મળે છે અને યોગ શીખે છે, ત્યારે ગોપાળ યોગીએ પ્રાર્થના કરી કે મારા જેવા તો અહીંયા 9 લાખ છે, તો બધાનું કંઈક મોક્ષ કરો, કલ્યાણ કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એકી સાથે 9 લાખ સ્વરૂપ ધારણ કરે.
અને બધા જ યોગીઓને દર્શન આપે છે અને બધાનું મોક્ષ કરે છે. આ ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસીનું આ દર્શન છે. આવા ભગવાન સ્વામિનારાયણ જેને આખા ને પીપલાણા ગામમાં દર્શન એકી સાથે આપ્યા, જેને લોજની અંદર મંદિરમાં ને સભામાં એકી સાથે દર્શન આપ્યા, આવું ભવ્ય સ્વરૂપ હોવા છતાં પણ કેટલું ભવ્ય સ્વરૂપ કહેવાય, કેટલા સુપ્રીમ પુરુષ છે. અને છતાં પણ જુનાગઢની અંદર એક મંદિરમાં નીલકંઠ વર્ણી જ્યારે પધારે છે અને એ મંદિરમાં જ્યારે આવીને જ્યારે બેસે છે ત્યારે એ નીલકંઠ વર્ણિની મનોહર મૂર્તિ, તેજસ્વી મૂર્તિ, એમની આભા, એમની પ્રતિભા, એમની દિવ્યતા એટલી બધી અદ્ભુત હતી કે ત્યાં જે કોઈ બધા દર્શન કરતા હતા ત્યાંના જૂનાગઢના બધા નાગર બ્રાહ્મણો અને અન્ય હરિભક્તો ત્યારે લોકો ખેંચાઈ જતા હતા. આમ આમ એમનેમ જ બેસવાનું મન થાય, એનું સાનિધ્ય જ ગમે. કદાચ એ વાત ન કરે, નીલકંઠવાણી વાત બી કરતા હતા, પણ કદાચ ન કરે તો એ હવે પ્રશ્ન શું થયો કે એ જે મંદિર હતું ને, એ મંદિરના જે પૂજારી હતા ને, એ પૂજારી જોવે છે કે આ વર્ણી, આ છોકરો જ્યારથી આવ્યો છે ત્યારથી બધા જ એની આજુબાજુમાં વીંટળાઈને બેઠા છે. હતો વિદ્વાન, બુદ્ધિશાળી હતો, ભણેલો હતો, પણ ઈર્ષા અંદર હતી. ઈર્ષા કોઈને છોડતી, હઠમાન ઈર્ષા. આ મહિમા એટલે સમજવાનો છે. નિષ્ઠા ને મહિમા સમજાશે ને એટલે હઠમાન ઈર્ષાને રહેવું હોય ને તોય ના રહી શકે. પણ ઉપર છેલ્લી નિષ્ઠા અને ઉપર છેલ્લો મહિમા સમજવાથી કંઈ રિઝલ્ટ આવશે? ખૂબ સારી પેઠે મહિમા સમજવો પડે. તો એને ઈર્ષાની આગ અંદર ભભૂકી ઉઠી અંદર કે આ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મારી પાસે કોઈ નહીં, હું સૂકા બાવળિયાની જેમ એકલો, ઠૂઠાની જેમ એકલો જ રહીશ, મારી પાસે કોઈ નહીં આવે. એટલે ઈર્ષાની આગે કરીને અને જ્યારે ઈર્ષા આવે વ્યક્તિને, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ હોય, રંગ હોય કે રાજા હોય, કોઈને બી ઈર્ષા આવે એટલે માણસ છે ને વિવેક શૂન્ય થઈ જાય, એને ભાન ન રહે, એ બ્લાઇન્ડ થઈ જાય. જેમ કામાંધ વ્યક્તિ હોય એ બ્લાઇન્ડ થઈ જાય, એમ ઈર્ષા જ્યારે એનો પર કબજો લઈ લે ને ત્યારે બ્લાઇન્ડ શું થઈ જાય કે એને ભાન ન રહે, એ અહિત કરવા માંડે બીજાનું, એ બીજાને મારવા તૈયાર થઈ જાય, અહિત કરવા થઈ જાય, ઇવન મારી નાખવા માટે પણ તૈયાર થઈ જાય. ભગવાન સ્વામિનારાયણને પણ ઈર્ષાને લઈને ભગવાન સ્વામિનારાયણને પણ મારવા માટેનો પ્રયત્ન થયેલો છે, પ્રસંગ આપણને ખબર છે. પછી તો નીલકંઠ વર્ણીને એટલું બધું એની ઉપેક્ષા કરે અને જે જગ્યાએ બેઠા હોય એ જગ્યાએથી ઉઠાડે, ઊભો થાયથી અહીંના બેસીશ, અને નીલકંઠ વર્ણી પછી ઊભા થઈને પછી બીજી જગ્યાએ બેસે. તો જ્યાં બેસે એ જમવા બેઠા હોય કે ભક્તો સાથે ગોષ્ઠી કરતા હોય, ક્યાંય પણ બેઠા હોય ને એને ઉઠાડ ઉઠાડ કરે. એક વખત નહીં, બે વખત નહીં, કેટલી વખત? 16 વખત ઉઠાડ્યા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, જેને લઈને અનંત બ્રહ્માંડ છે, જેને લઈને આ સૃષ્ટિ છે, જેને લઈને જીવ છે, બધા આ બધી લીલોતરી છે, આ બધું આપણે અમે આજ બપોરે જમતા હતા તો કેરી હતી, એટલે અમે એ વિચારતા હતા, મેં તો આ કેરી જેના ઘરે જઈએ ત્યાં, અત્યારે નિશાંતભાઈ થયાળ હતા તો ત્યાંય કેરીની વાટકીમાં બધી કટકી કરીને આપેલી હતી. તો પછી અમે બપોરે વિચારતા, મેં કીધું કેટલી બધી કેરી થાય છે, જેના બી ઘરે જઈએ ત્યાં કેરી હોય, સિઝન છે અત્યારે હોય જ, પણ કેટલી બધી. અને પરદેશમાં લંડન ને અમેરિકા ને બધે કન્ટેનરો ને કન્ટેનરો ભરી ભરીને જતી હશે, કેટલી બધી કેરી. તો કેટલું બધું ભગવાનની આપણી પર કૃપા તો જુઓ કે સિઝન પ્રમાણેના ફ્રૂટ આપે છે, અલગ અલગ અનાજ આપે છે, અલગ અલગ ફૂલ આપે છે. ભગવાને આપણા માટે કેટલી બધી. બાકી તો એક જ જગ્યાએ, આ જગ્યા હોય ને ખુલ્લી ઓપન ટુ સ્કાય, માનો કે બહાર માટી હોય ને કે વાયુ હોય, જગ્યા સેમ, પાણી સેમ, સૂર્યપ્રકાશ સેમ, કે કદાચ ખાતર બી સેમ, એનું જતન કરનાર વ્યક્તિ બી સેમ, બધું સેમ હોય છતાંય લીંબુનો છોડ નાખ્યો હોય તો એનો લીંબુ કેવું થાય? ખાટું. ચીકુડી વાવી હોય તો કેવું થાય? ગળી થાય, થાય ને. કેરી તો એનો સ્વાદ જુદો, દરેક ફળનો જુદો જુદો સ્વાદ છે, દરેકે દરેક ફળ, રાઈટ. ઝાડમાં જુઓ તો
અલગ અલગ પુષ્પ જુઓ તો તમે, ગુલાબ તો એની બ્યુટી જુદી, મોગરાની જુદી, ગલગોટો જુદો, જુઈ, ચંપો, ચમેલી, કેવું કહેવાય, એની બ્યુટી બી જુદી, સ્મેલ બી જુદી છે. જમીન તો સેમ જ છે, તેની નીચે તો માટી જેવી માટી જ છે, ધૂળ જ છે, તો પણ આ અક્ષર બ્રહ્મની સુપ્રીમસી છે, નારાયણની સુપ્રીમસી છે. અક્ષર બ્રહ્મથી પર તો નારાયણ છે. તો આટલી બધી સામર્થ્ય અક્ષરને પણ લીન કરી શકે એવી તાકાત તો ભગવાન સ્વામિનારાયણનું સગુણ ઐશ્વર્ય એવું છે કે અક્ષરને પણ લીન કરીને સ્વતંત્રપણે મુક્તોને ધારણ કરીને અનંત બ્રહ્માંડ ઊભા કરી શકે એવી સામર્થ્ય અક્ષરને પણ લીન કરે. અનંત બ્રહ્માંડો, અનંત જીવો, જે કંઈ છે, આ સૃષ્ટિ છે, બધું જે કંઈ છે બધું બિકોઝ ઓફ અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર બ્રહ્મને પણ લીન કરી શકે એવી સામર્થ્ય ધરાવનાર પૂર્ણ પુરુષોત્તમ નારાયણને સામાન્ય 2 પૈસાનો માણસ એને આટલી બધી વખત ઉપેક્ષા કરે, એનું અપમાન કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી, અને છતાં પણ એ પુરુષને કોઈ જાતનો ક્ષોભ થતો નથી, વિચાર આવતો નથી, શ્રદ્ધા ખૂટતી નથી, ધીરજ ખૂટતી નથી, મીઠાશ ઓછી થતી નથી. અને જે આજુબાજુના જે વ્યક્તિ હતા, નાગર બ્રાહ્મણો હતા કે બીજા ભક્તો હતા, એ લોકોથી ન સહન થયું. અને પછી એમને કીધું મહારાજને કે મહારાજ તમને આટલી બધી વખત, પેલો તો ઈર્ષાને આધીન આ બધું કરતો હતો કે મહારાજ તમને આટલું બધું કરે છે તો તમને કંઈ થતું નથી, તમને કંઈ આટલું બધું અપમાન કરે છે તો મહારાજ સહજતાથી જવાબ આપે છે, ઈસમે ક્યાં પૂઠ કા ક્યાં સન્માન, આ પૂઠનું શું સન્માન આપવાનું છે. એક બાજુ એની તાકાત તમે જુઓ, એની સુપ્રીમસી જુઓ, અને બીજી બાજુ સામાન્ય માણસ એનું અપમાન કરે છતાં એ સહન કરે, એ સમર્થકા ઝરણા કર્યા કહેવાય. આગળ આપણે વિચારીએ ભગવાન સ્વામિનારાયણની, આમ તો ભગવાન સ્વામિનારાયણ જે દિવસથી પ્રગટ થયા ને તે દિવસથી સ્વધામ પધાર્યા ને ત્યાં સુધી આમ રોજ એમની સુપ્રીમસીનું દર્શન થાય એવું કહી શકાય. ભગવાન સ્વામિનારાયણનું આપણું એની આખી ટાઈમ લાઈન વિચારીએ, ભગવાન સ્વામિનારાયણનું લાઈફ વિચારીએ તો ભગવાન સ્વામિનારાયણ તમે જુઓ કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા ક્યારે, 1700 સંવત 1837 ચૈત્ર સુધી નોમ, પણ આપણે ઈસવીસન ગણો તો 1781 સંવત 1837, બરાબર. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે એમને વન વિચરણ કર્યું. કેટલા વર્ષ કર્યું વિચરણ? 7 વર્ષ કર્યું. ભગવાન સ્વામિનારાયણે કેટલા વર્ષની ઉંમરે નીકળ્યા હતા મહારાજ? 11 થી 18 વર્ષ મહારાજે વિચરણ કર્યું. પછી એથી આગળ આપણે વિચાર કરીએ તો લોજ, પછી વિચરણ કરીને લોજ પધાર્યા ત્યારે મહારાજની ઉંમર કેટલી હતી? 18 વર્ષ, 1799. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ ને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી 19 વર્ષે, દેટ ઇઝ 1800ની સાલમાં મહારાજે દીક્ષા લીધી. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણને બીજી જ વર્ષે રામાનંદ સ્વામી ગાદી પર બેસાડી દીધા સજાનંદ સ્વામીને 1801માં, એટલે કે 20 વર્ષે મહારાજ ગાદી પર બેસી ગયા. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ ખાલી 23 વર્ષની ઉંમર, ભગવાન સ્વામિનારાયણની 23 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણે, તમે વિચાર તો ખરા, હજુ તો દીક્ષા લીધી છે 2-3 વર્ષ થયા, ગાદી બેઠા ને હજુ 2 જ વર્ષ થયા છે. અને 23 વર્ષની ઉંમરે મોટા મોટા, સામાન્ય નહીં, સામાન્ય પ્રમંશો કે સામાન્ય લોકોને, આ બ્રહ્માનંદ સ્વામી કે જેવા તેવા નહોતા, લાડુ બારોટ સામાન્ય નહોતા, મોટા મોટા રાજાઓ એમને બોલાવતા હતા. તો નિત્યાનંદ સ્વામી સામાન્ય નહોતા, પ્રચંડ જ્ઞાનનું સ્વરૂપ કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી ત્યાગ વૈરાગ્યનું સ્વરૂપ કહેવાય. નિત્યાનંદ સ્વામી પ્રચંડ જ્ઞાન, પેલો પ્રચંડ વૈરાગ્ય. તો ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, સૌથી વધારે ઐશ્વર્ય પ્રતાપવાળા ગોપાળાનંદ સ્વામી હતા. સ્વરૂપાનંદ સ્વામી આમ ધ્યાન કરે એટલે અખંડ મહારાજની મૂર્તિ દેખાય. એક જબરજસ્ત પરમહંસ હતા. અને એવાને એક જ રાતની અંદર, એક જ દિવસે કાલવાણાની ધરતી પર 500 જણને દીક્ષા આપે એટલે શું સામાન્ય છે? આ તો નાનપણના, હજુ તો ઘણા બધા મહારાજની સુપ્રીમસી છે. નાનકડી ઉંમરે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું, સ્થાપ્યું એમણે નાનકડી ઉંમરે. નાનકડી ઉંમરે ઘનશ્યામ હતા ત્યારથી જ બધાને સમાધિ કરાવતા હતા. માણસોને કરાવે, ચકલાને કરાવે, વાંદરાને કરાવે, માછલાને કરાવે.
આપણે કોકને કરાવી શકીએ પણ પછી બહાર ન લાવી શકીએ. પરમાનન્ટ સમાધિ થઈ જાય. કરાવતા નહીં, ટ્રાય ના કરતા પાછા. એક યોગી મને બોલાયા હતો, મને કે હું બધાને સમાધિ બી કરાવું છું. મેં કીધું સરસ, તો કે આવો મારા કાર્યક્રમમાં. મને બોલાયા, પછી હું ગયો તો, મુંબઈ હતો ત્યારે. પછી મેં તો સારું સમાધિ કરાવે છે એનું. મેં તો સ્વામીજીના મુખે એવું સાંભળ્યું છે કે એક કૃષ્ણ પરમાત્મા અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો અને બીજું ગોપાળાનંદ સ્વામી. ત્યાર પછી બીજું તો કોઈ સમાધિમાં ગયું જ નથી ને કોઈને સિદ્ધ થયું નથી, તો આ કેવી રીતે કરાવતા? પછી હું ગયો અને પછી એને તો બધું શરૂ કર્યું. બધાને કે એમાં સિનિયર સિટીઝન ઘણા હતા, એટલે બધા ખુરશીમાં બેઠા હતા, અમુક નીચે બેઠા હતા. અને પછી એ બોલતો જાય, હું મને સાઈડમાં બેહાડ્યા હતા. એ કે હવે આપણે બધા આંખો બંધ કરી દો. હું શોર્ટમાં કહું છું, આપણે તો મહારાજની સુપ્રીમસીનો વિચાર કરવો છે. કે આંખ બંધ કરાવે. પછી કે હવે આપણે અહીંથી બહાર જઈએ છીએ, આપણું શરીર અહીંયા રાખીને બહાર જઈએ છીએ, હવે આપણે જંગલમાં જઈએ છીએ, ગુફામાં જઈએ. એમ કરતાં 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 દૂર લઈ ગયા. અને બધાની આંખો બંધ હતી અને સવારે બધા વહેલા ઉઠીને આવ્યા હતા. પછી થોડીક વારમાં તો એને 5-10 મિનિટ ચલાવ્યું જંગલમાં, ગુફામાં લઈ ગયો. ને શું થયું તે બધા અહીં તો નસકોરા બોલાવે. પછી મને ધીમે કે જો આ બધા સમાધિમાં ગયા. હવે આવી સમાધિ તો બધાય કરાવડાવે, પણ ભગવાન સ્વામી જે સમાધિ કરાવતા હતા એમાં દેહ ત્યાં હોય પણ એના આત્માને અક્ષરધામમાં ભગવાનની મૂર્તિનું સુખ મળતું હોય. એવી સમાધિ એ મહારાજની સુપ્રીમસી છે. તો એ ભગવાન સ્વામિનારાયણે 23 વર્ષે 500 પરમહંસ બનાવ્યા. એ ભગવાન સ્વામિનારાયણે તો 45 વર્ષ 44 વર્ષ સુધીની અંદર તો 2000 સાધુ, 500 પરમહંસ તો ખરા જ, પણ એ સિવાય 2000 સાધુ અને 20 લાખ હરિભક્તો બનાવી દીધા. એટ ધ એજ ઓફ 44-45, 20 લાખ. આ બધી મહારાજની સુપ્રીમસીનું દર્શન છે. અને પછી એ જ ભગવાન, અને એ ભગવાન સ્વામિનારાયણે પાછા 6 ભવ્ય મંદિરો બનાવી દીધા. શરૂઆત ક્યાંથી કરી? કાલુપુરથી. 6 મંદિરો, છેલ્લે ગરડાનું બનાવ્યું, 6 મંદિરો બનાવ્યા. એ ભગવાન સ્વામિનારાયણે આપણને છેલ્લે શિક્ષાપત્રી આપી. અને પછી ભગવાન સ્વામિનારાયણ 1830ની સાલમાં 49 વર્ષે જેઠ સુધી 10મને દિવસે પોતે અંતર્ધ્યાન થઈ ગયા. પણ 49 વર્ષની અંદર ભગવાન સ્વામિનારાયણ કેટલું અદ્ભુત કાર્ય કર્યું, કેટલી સુપ્રીમસીનું દર્શન કરાવ્યું. સામાન્ય ના કહેવાય ને. હજુ સુધી કોઈએ, મહારાજ પછી કોઈએ એકી સાથે 500 બનાવ્યા નથી. હજુ સુધી કોઈએ 2000 બનાવ્યા નથી. હજુ સુધી એ પોતે એકલાએ 20 લાખના સત્સંગી બનાવ્યા નથી. આ મહારાજનું કામ છે, બીજા કોઈનું કામ નથી. તો એવા જે મહારાજ આટલા સુપ્રીમ પુરુષ હોવા છતાં પણ તો આટલો ધીમે ધીમ પરમહંસો, સામાન્ય મેં તો ખાલી 4-5ના નામ આપ્યા. વ્યાપકાનંદ સ્વામી સાંભળ્યું છે નામ? પેલી ઘોડીને જીવતી કરે, મરી ગયેલી ઘોડી, મચ્છરમાંથી આત્મા કાઢીને ઘોડીમાં નાખે ને ઘોડીને જીવતી કરે, એટલે કેટલી બધી તાકાત કહેવાય. આવા બધાને દીક્ષા આપી હશે તો મહારાજ કેવા હશે? અને છતાં પણ, અને બીજી બાજુ કે બધા કે એવા અમુક તો એવા બી હતા કે જે લોકો કંઈ સંપૂર્ણ સાધુ ગુણયુક્ત નહોતા, શિક્ષાપત્રી પ્રમાણે સંપૂર્ણ જીવતા નહોતા, સાધુના નિયમ બધા સંપૂર્ણ પાળતા નહોતા, છતાં પણ એવા પરમહંસો ની ભગવાન સ્વામિનારાયણને એમ સંકલ્પ ઉઠ્યો કે મારે એમનું ચરણામૃત લેવું છે. વિચાર કરો. તો એમ કે ડાયરેક્ટ દીક્ષા મહારાજ આપી અને પછી કે તમે ચરણામૃત આપો, આપે કોઈ? એમ મહારાજે રસ્તો કાઢ્યો. એક માણકી ઘોડી હતી, માણકી ઘોડી બીમાર પાડી દીધી. અને પછી ગમે એટલી દવા કરે, વૈદોને બોલાવે, બધું કરે, પણ માણકી ઘોડી સાજી થાય. મહારાજનું વિચરણ અટકી ગયું. મહારાજનું વિચરણ અટકી ગયું. હવે કરવું શું? એટલે પરમહંસોએ જ પછી પ્રાર્થના કરી કે મહારાજ હવે તમે જ કંઈક રસ્તો કાઢો, તમે કંઈક કહેશો એમ તો, તમે કહેશો તો જ, તમે ધારશો તો જ આ ઘોડી સાજી થશે. એટલે મહારાજે પછી કીધું કે એક રસ્તો છે કે તમ જેવા પરમહંસો જેને સંસારનો ત્યાગ કર્યો, જેણે બધા સુખોનો ત્યાગ કર્યો, જે અમારે અર્થે બધું છોડીને આવ્યા છે, અને આટલું અદ્ભુત તમે જીવન જીવો છો, આટલા તમે પવિત્ર સંતો છો, તો તમારા ચરણની જો પ્રસાદીનું જળ છે ને
એ જો માણકીને પીવડાવીએ ને તો જ માણકી સાજી થાય. હવે પરમહંસોને વિચાર તો આવ્યો અમુક જણને ખરું આપણું પાછું. પછી એમ થાય કે ભાઈ જે હોય તે માણકી સાજી થાય છે ને, આપણે કે કરો ને આજ્ઞા પાડવાની જ છે ને તારે. એટલે પછી અમુક જણા બિચારા પેલા બોડા જે ગયા છે ને તો પછી તો બધાએ કીધું કે કાંઈ વાંધો નહીં. એટલે લાવ્યા પાણીનો કટોરો અને એની અંદર પછી બધાને કીધું કે વારાફરતી બધા પગનો અંગૂઠો અડાડો. પછી બધા પગનો અંગૂઠો અડાડે અને પછી કંઈક મારે જ માણકીને પાણી પીવડાવવું પડશે મહારાજ કે. એટલે પછી એ જળ લઈને મહારાજ એકલા માણકી ઘોડી પાસે જાય છે. પરમહંસોએ તો પાણી આપી દીધું, બધાએ અંગૂઠો બોળ્યો હોય પાણીમાં. તમે ખાલી ફિઝિકલી વિચારો કે 500માંથી ખાલી 15, 20 કે 50 જણાએ અંગૂઠો બોળ્યો હશે. કેટલાય બોળ્યો છે ખબર નથી. ખાલી 50 પગનો અંગૂઠો, હાથનો નહીં, પગનો. અને પરમહંસો તો કંઈ ત્યારે પહેરતા નહોતા ચપ્પલ બપ્પલ કે શું, તો પગે કેટલી ધૂળ હોય. તો 50 જણાના ખાલી પાણીને પગ અડે અંગૂઠો તો કેટલું ધૂળવાળું થાય, કેટલું ડોળું થઈ જાય પાણી. સ્થૂળ રીતે હું કહું છું. એવું પાણી લઈ અને એક કટોરામાં કે એમાં લઈને લોટાવાળમાં લઈને પછી ભગવાન સામે માણકી પાસે જાય છે. પણ માણકીને પીવડાવતા પહેલાં પોતે થોડુંક પી લે છે. કેવા કહેવાય મહારાજ. એક બાજુ કેટલું ભવ્ય સ્વરૂપ છે, જેને લઈને બધું છે, જેને લઈને પરમહંસો છે, જેને લઈને સત્સંગ, બધું જ અનંત કોટી બ્રહ્માંડોમાં જે કંઈ છે બધું જ મહારાજને ને ગુણાતીતને લઈને છે. અને છતાં પણ એને પરમહંસોના ચરણનું રજવાળું પાણી લેવાનું મન થાય અથવા એનું ચરણામૃત પીવાનું મન થાય. એ ભગવાન સ્વામી આટલા સુપ્રીમ હોવા છતાં પણ એને આવું મન થાય છે, એનો મહિમા છે. આગળ આપણે વિચારીએ, જે પ્રસંગ આપણે કદાચ વિડીયોના માધ્યમથી જોયો હશે, છતાં પણ આપણે વિચારીએ કે ભગવાન સ્વામિનારાયણ મહેમદાબાદમાં હતા અને મહેમદાબાદની અંદર અમુક બ્રાહ્મણો બધા મળ્યા હશે. એટલે એક બ્રાહ્મણે મહારાજને કીધું કે મહારાજ, શંકરાચાર્ય કે પાડાના પૂઠે વેદ ભણાવ્યા હતા તો તમે ભણાવો તો અમે તમને ભગવાન માનીએ. મહારાજ કે પાડા જેવો જે મૂરખ હોય એને બોલાવી લાવો. અને પછી એવો એક જે મૂરખ એટલે પેલો કેવો કે એકદમ મૂંગો હતો. એક વાલજી નામનો એક બ્રાહ્મણ હતો અને એ મૂંગો હતો. મૂંગો એટલે બોલી જ ના શકે, રાઈટ. જિંદગીમાં જે જન્મ્યો ત્યારથી જ મૂંગો હતો અને મૂરખ હતો, બુદ્ધિ બી નહોતી. એને પછી લઈ આવ્યા અને મહારાજે પછી, હવે જે વ્યક્તિ વેદ તો બાજુમાં રહી ગયું, કોઈ એક અક્ષર જ જિંદગીમાં નથી બોલ્યા જ નથી કે શું બોલશે વેદ. પણ મહારાજે એને સામે બેસાડ્યો અને જ્યાં મહારાજે એની સામે આમ દ્રષ્ટિ કરીને અને દ્રષ્ટિથી જે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એક મહારાજને આધીન છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ, એની અત્યારે ડિટેલમાં વાત નહીં કરતા, એને આધીન છે. તો એ જ્ઞાનનું ઓરિજિન છે. જ્ઞાન ત્યાંથી આવે છે, મહારાજને ગુણાતીતમાંથી આવે છે. અને એ જે ભગવાન સ્વામીને દ્રષ્ટિ આપી, સીધું જ વેદનો ડેટા ઓટોમેટિક બ્લૂટૂથથી અંદર ટ્રાન્સફર થઈ ગયા વાલજીમાં. અને પછી જ્યાં જિંદગીમાં જે ક્યારેય બોલ્યો નહોતો એ જ વાલજી વેદની રૂચાઓ બોલવા માંડ્યા. વેદના શ્લોકો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, જે કંઈ વેદ છે, 4 વેદ, એ બોલવા લાગ્યો. ત્યારે ત્યાંના લોકોને આશ્ચર્ય થઈ ગયું કે આ વાલજી જિંદગીમાં જે બોલ્યો જ નથી અને આજે ડાયરેક્ટ વેદ બોલે છે. બધાને સમજાઈ ગયું કે મહારાજ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. સિમિલર એવો બીજો પ્રસંગ એવો છે કે ભગવાન સામે એકવાર મેઘપર ગામમાં ગયા હતા અને મેઘપર ગામની અંદર એક પેલો સાય મળ્યો, એક ફકીર મળ્યો. અને એ પછી મહારાજને કહેવા લાગ્યો, કારણ કે એને સાંભળેલું અને મહારાજની પાછળ બધા ટોળા એટલે સાંભળેલું કે આ મહારાજને બધા ભગવાન કહે છે, અલ્લાહ. એટલે મહારાજને કહે છે તમે અલ્લાહ છો? બધા તમને અલ્લાહ કહે છે તો તમે અલ્લાહ છો? અલ્લાહ કહેવો સાચું છે? મહારાજ કહે અલ્લાહ તો એક ભગવાન છે, અમે તો ભગવાનના સેવક છીએ. જે સંપૂર્ણ છે એ પોતાને સેવક ગણાવે છે અને જે સેવક છે એનામાં 2-5 ગુણો આવી જાય, 2-5 થોડી ઘણી બુદ્ધિ આવી જાય, થોડો ઘણો કદાચ લક્ષ્મી આવી જાય, સમૃદ્ધિ થોડી આવી જાય.
એમાં તો એને એક અભિનિવેશ આવી જાય, ભગવાનપણાનો અભિનિવેશ. અને જે ભગવાન છે એવું કહે છે કે અમે તો સેવક છે. પછી એના ખભા ઉપર કુરાન હતું. તો કે આ શું છે? તો કે કુરાન છે. તો કે આ અમારો ભાટજી, ભાટનો દીકરો કરશનજી, કે એ કુરાન ભણ્યો છે. એટલે પેલો ફકીર શું કે? ફકીર કે એ શું, એ લડકા ક્યાં જાને કુરાન કે બારે મેં. તો કે એક કામ કરો, તમે કુરાન હાથમાં લઈ લો અને ખોલો, અને આ કરશનજી બોલશે. હવે કરશનજી ને કુરાન મેચિંગ જ ના આવે ને. અને પછી તો મહારાજે કીધું, એટલે પેલા એ તો હાથમાં લઈ લીધું કુરાન, અને કરશનજી આમાં આમ જે દ્રષ્ટિ કરી, પેલામાં દ્રષ્ટિ કરી કોની ઉપર? પેલા આગળ કોણ હતું? વાલજી. એમાં દ્રષ્ટિ કરી તો શું ટ્રાન્સફર થયું? વેદ. અને આ કરશનજીમાં દ્રષ્ટિ કરી તો શું ટ્રાન્સફર થઈ ગયું? કુરાન. એમ આપણી સામે દ્રષ્ટિ કરે તો શું ટ્રાન્સફર થાય? બધું એના સંકલ્પથી જ થાય છે. આ તો બધું થોડુંક સામર્થ્ય રૂંધી રાખ્યું છે આપણે બધાનું. બાકી તો એ કરશનજી પેલો હાથમાં કુરાન રાખે અને પેલો બોલ્યા કરે, ભાટનો છોકરો કરશનજી કુરાનની બધી પ્રતો બોલવા લાગ્યો. એટલે પેલાને થઈ ગયું કે એ પછી હસવા માંડ્યો. પાછો ફકીર હોશિયાર હશે પાછો, એટલે એ બોલવા માંડ્યો કે એ લડકા નહીં બોલતા હે, આપ બોલતા હો કે આપ ખુદા હો કે. મહારાજે આ રીતે તો કોઈને વાર લાગે નિશ્ચય કરાવતા, અને આપણને એમ કે તમે યુવા પ્રવૃત્તિમાં દાખલો કરો. બધું એના સંકલ્પે જ થાય છે, ગુરુ હરિના મહારાજના સંકલ્પે થાય છે. આપણને ખાલી નિમિત્ત બનાવે છે બસ. આપણો દેહ ભાવ, આપણો દેહાભિમાન નીકળે, આપણો લોક નીકળે, આપણી સાત્વિકતા નીકળે, આપણને થોડું સેવાનું પુણ્ય મળે એટલા માટે. બાકી એને જેને સંકલ્પ કર્યો છે એટલાને જ વિજ્ઞાન થવાનું છે, એટલા જ આવવાના છે. આપણને કે મિશન ડબલમાં દોડો દોડો. મિશન ડબલનું પ્લાનિંગ બધું એનું ઓલરેડી હતું જ આવતા પહેલાં જ, 1953 પહેલાંનું હતું. પણ આ તો આપણે નિમિત્ત બનાવે છે, એ આપણે બનવાનું બસ. એ કહે છે એમ કર્યા કરવાનું. રિઝલ્ટ ઇટ ઇઝ અપ ટુ હિમ. આપણે સિન્સિયર એફર્ટ કરવાનો. નિમિત્ત બનવું એ જ મોટું સેવા છે. અને પછી એ પેલો બોલ્યો કે મહારાજ તમે જ ખુદા છો, તમે જ બોલો છો, બાકી આ કંઈ બોલતો નથી. આ મારે તો કેવું કહેવાય, ધારે એને વેદનું જ્ઞાન આપી શકે, ધારે એને કુરાનનું આપી શકે, ધારે એને ગીતાનું આપી શકે, ભાગવતનું આપી શકે, ઉપનિષદનું આપી શકે, વચનામતનું આપી શકે. એટલી બધી સામર્થ્ય હોવા છતાં તો એ ભગવાન સ્વામિનારાયણ અનંત બ્રહ્માંડ, આ બધી જે સૃષ્ટિ છે ને તો અક્ષર બ્રહ્મને લઈને છે. આ બધી લીલોતરી છે કોને લઈને છે? આ અનાજ કોને લઈને ઉગે છે? ફૂડ, ફૂલ, પુષ્પ, આ બધું જે કંઈ થાય છે, સ્વામી કે અનાજમાં મીઠાશ અક્ષરબ્રહ્મને લઈને છે, ફૂલોમાં ફળોમાં રસ અક્ષરબ્રહ્મને લઈને છે, ફૂલોમાં સુવાસ અક્ષરબ્રહ્મને લઈને છે. આમ 5-5, 10-10 માળ ઊંચા ઝાડ હોય પરદેશમાં તો નીચેથી જમીનમાંથી પાણીને આમ સક કરે અને છેક પાણી 5-5, 10-10, 50-50, 100-100, 200 ફૂટ ઉપર એ પાણી પહોંચાડે. કેવી રીતે? મોટર મૂકીશ? પંપ છે? કોઈ ટર્બાઇન છે? શું છે નીચે? સબમર્સિબલ છે? ભગવાનની આ બધું જે કંઈ દેખાય છે ને ઇટ ઇઝ બીકોઝ ઓફ ગોડ. તમે આપણે જમીન આવ્યા, હવે જમીન આવ્યા આપણા શરીરમાં પણ જે લોહી બનશે કોણ બનાવે છે? કોણ બનાવે છે? બધું જ અક્ષર બ્રહ્મને લઈને છે ને નારાયણને લઈને છે. તો ભગવાન સ્વામીને અનંત જીવોનું પેટના ખાડા 8 અબજની વસ્તી છે. એ બધાનું પેટનો ખાડો પૂરા એ માટેનું ભગવાને વ્યવસ્થા કરી છે. તો એમની વ્યવસ્થા ન હોય તો જ્યારે ભગવાન સ્વામિનારાયણ બુધેજ ગામમાં આવ્યા અને ત્યાં અન્નક્ષેત્ર નીલકંઠવણી રૂપે અન્નક્ષેત્ર ચાલતું હતું. એક ડોસી બધાને જે કંઈ વટે માર્ગો હોય, યાત્રિકો હોય, સાધુ સંતો હોય, જે કોઈ આવે એ બધાને ખીચડીને બધું ખાવા પીવાનું, બધું રોટલાને બધું આપતી હશે. તો એમાં નીલકંઠ વર્ણી પહોંચી ગયા. નીલકંઠ વર્ણીએ કીધું કે મને લાઈનમાં ઊભા રહ્યા, પાછા ક્યુમાં, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ક્યુમાં. તો ભગવાન સામે ક્યુમાં ઊભા રહી ગયા. અને પછી તો ડોસી તો એને હળધૂત કરે, નીકળ બહાર, તને નહીં મળે. તો ભગવાનને કાઢી મૂક્યા લાઈનમાં. તો ફરી ભગવાન સામે બીજી વખત લાઈનમાં ફરી કાઢી મૂક્યા. તો ત્રીજી વખત ભગવાન સ્વામિનારાયણને કાઢે છે.
ત્યારે ભગવાન સાંઈ આમ હાથ જોડીને કર કરે છે, મને એક રોટલો આપો દે, બસ વધારે નહીં, એક રોટલો આપો. એઝ ઇફ હી ઇઝ એ બેગર. એ બેગર હતા તો શું એ ન આપ્યા હોય તો ભૂખ્યા રહે તો શું કંઈ થવાનું હતું? વન વિચરણ દરમિયાન તો ક્યાં એમને ખાધું જ હતું. તો એક દિવસ ન ખાય તો ન ચાલે? અથવા શું એ ડોસી આપશે તો જ એમનો પેટનો ખાડો ભરાશે? બીજો કોઈ રસ્તો નહોતો. છતાં પણ ભગવાન સ્વામિનારાયણ ત્રીજી વખત ત્યારે પેલી ડોસીએ પછી બોલી કે એક શરતે આપું, કે તું તારા માથા પર પત્તર મૂક અને પછી તું નાચ તો હું આપું. બોલો કેવી કન્ડિશન એક રોટલા માટેની. તો પણ ભગવાન સ્વામિનારાયણ એની આજ્ઞા પાડી અને નાચ્યા. 3 વખત નચાવડાવ્યા મહારાજને, અને નીલકંઠ વર્ણી નાચ્યા. અને નાચ્યા પછી બટકું રોટલો એ આપ્યો હશે, એકાદો રોટલો આપ્યો હશે. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ડોશીનું કલ્યાણ કરવું હતું, એની અલ્પ સેવા લઈને. અને એ સેવા લીધી, એનું જીવનું રૂડું કર્યું. કેટલા પણ અક્ષબ્રહ્મને પણ લીન કરી શકે એવી સામર્થ્ય ધરાવનાર પુરુષ એક બટકા રોટલા માટે નાચે, કેવું કહેવાય? કેટલી એની સામર્થ્ય છે, રાઈટ? એનું સુખ કેવું છે? અનંત બ્રહ્માંડનું સારંગપુર 1:45 વાંચી ત્યારે ખ્યાલ આવે, અમદાવાદ 7 વાંચી ત્યારે ખ્યાલ આવે. કેવું લખ્યું છે કે અનંત બ્રહ્માંડોનું જે સુખ છે, જેટલું બી સુખ, ખાલી પૃથ્વીની વાત નથી, અનંત બ્રહ્માંડનું જેટલું સુખ છે એ બધું સુખ ભેગું કરી નાખીએ તો પણ ભગવાનના એક રૂવાડાના કોટીમાં ભાગ બરોબર થાય નહીં. એને રોટલામાં સુખ આવતું હશે? એ રોટલા વગર સર્વાઈવ ના થઈ શકે. પણ એ રોટલો લઈ અને સેવા લેવી હતી. ભગવાન સ્વામિનારાયણ નાચ્યા. એ ભગવાન સ્વામિનારાયણની આ સાચો મહિમા છે ભગવાન સ્વામિનારાયણ. આગળ આપણે વિચારીએ કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ જે ધરમપુરની અંદર કુશળ કુંવરબા હતા અને બધો શિરપાવ ને બધું આપવાનું હશે, એટલે પછી દીવાનની પત્નીને મોકલ્યા હશે અમદાવાદ કે મહારાજ જ્યાં હતા ત્યાં. તો મહારાજને પછી આપે છે પેલી બાયો, એ દીવાનની પત્નીને બધા. પછી મહારાજને ઘરે જમવા માટે આમંત્રણ આપે છે. મહારાજ એમના ઘરે જમવા આવે છે. હવે દીવાની પત્ની છે ને બહુ હોશિયાર હોય છે, અને એ હોશિયાર હોય છે ને એટલે એને સંકલ્પ કરે છે કે ભગવાન છે તો ભગવાન કઈ રીતે જમવા જોઈએ એ બધું એ વિચારી રાખે છે. એને મનમાં સંકલ્પ કર્યો છે કે ભગવાન કેવી રીતે જમવા જોઈએ, અને એ સંકલ્પ કરે છે કે પહેલી આ આઈટમ પછી આ આઈટમ. એણે જે રીતે ગોઠવ્યું હોય છે અને જે રીતે સંકલ્પ કર્યો હોય છે એ રીતે હાથ બગાડ્યા વગર મહારાજ એટલું બધું ચતુરાઈથી જમે છે, અને ત્યાં જ એને એમ થઈ જાય છે કે આ ભગવાન છે. પણ પછી એને સંકલ્પ ભૂંડો ઉઠી ગયો, એક રજોગુણી સંકલ્પ ઉઠી ગયો મહારાજ માટે કે આવા પુરુષ મારા જીવનમાં હોય તો. એક ભૂંડો સંકલ્પ ઉઠી ગયો, અને જ્યાં સંકલ્પ ઉઠ્યો ને ત્યાં મહારાજે ફટાફટ હાથ ધોઈ. હું સુપ્રીમસીની વાત કરું છું મહારાજની. મહારાજે હાથ ધોઈ નાખ્યા અને ઉલટી કરવા લાગ્યા મહારાજ કે તમારે અમારા માટે આવો સંકલ્પ ભૂંડો કર્યો. પછી એ માફી માગે છે. પછી કીધું કે અહીંયા ગરડા આવી બહેનોને જમાડજો, સાંખ્યોગી બહેનોને બધા બહેનો. પછી એ લોકો આવે છે અને બધા એને જમાડે છે. આ વખતે એને જે સંકલ્પ ઉઠ્યો ને એ રજોગુણી સંકલ્પ હતો, પણ પ્રાયશ્ચિત લીધું, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાડી, અને પછી જે સંકલ્પ ઉઠ્યો ને એ થોડોક પોઝિટિવ સંકલ્પ હોય છે. એને પછી સંકલ્પ એવો ઉઠે છે કે ભગવાનનો જો મને પ્રસાદ મળીએ ને તો મારા બધા પાપ બળી જાય, હું પુણ્યશાળી થઈ જાઉં, મને માફી મળી જાય, એવા બધા સંકલ્પ ઉઠ્યા હશે. પણ ભગવાને વિચાર્યું કે હું એને એકને આપીશ પ્રસાદ અને બીજેને નહીં આપું તો બીજાને સંકલ્પ ઉઠશે. એટલે ભગવાન સ્વામિનારાયણ, સ્વામીજી પ્રસંગ કહેતા કે ભગવાન સ્વામિનારાયણ એકી સાથે 60 સ્વરૂપ ધારણ કર્યા. જો આ ફરી પ્રસંગ આવ્યો, મલ્ટિપલ સ્વરૂપો ધારણ કર. એકી સાથે 60 બહેનોને પ્રસાદ આપ્યો, અને 60 બહેનોને નિષ્કામી કરી દીધી. અને એ 60 બહેનોને પુરુષને જોવે અને સ્ત્રીને ઉલટી થઈ જાય, એ ટૂંકમાં એના જીવમાંથી પુરુષ તત્વ નીકળી ગયું. પુરુષ માટેનો ભૂંડો ઘાટ, ભૂંડો સંકલ્પ એ નીકળી ગયો, નિષ્કામી બનાવી દીધી. તો ભગવાન સ્વામિનારાયણની તાકાત કેવી હશે કે પોતાના સંકલ્પ માત્રથી, દ્રષ્ટિ માત્રથી, પ્રસાદ માત્રથી, બાકી જ્યાં સુધી પુરુષ પોતાની જાતને પુરુષ માને ત્યાં સુધી સ્ત્રી જોઈએ, અને સ્ત્રી પોતાને સ્ત્રી માનશે ત્યાં સુધી પુરુષ જોશે. એક જ રસ્તો નીકળે ત્યાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ. છેક સુધી છે પ્રકૃતિ પુરુષ સુધી આ પ્રોગ્રામ છે, એમાંથી કોઈ બાકાત નથી.
ઉપાધિમાં રહીને નિર્લભ રહું એવો તો હું એક જ છું. ભગવાન સ્વામીને કહી દીધું પ્રથમ 18ની અંદર. અને એકી સાથે 60 બહેનોને નિષ્કામી કરે એ ભગવાન સ્વામીની તાકાત કેવી હશે. અને છતાં પણ એ ભગવાન સ્વામિનારાયણ, આપણને ખબર છે કે ગરડાની અંદર એક વીરા ભગત હતા. પ્રસંગ ખૂબ સાંભળ્યો છે, શોર્ટમાં કહું છું. ભગવાન સ્વામીને વીરા ભગતને બધું પૂછીને કરતા. 14-15 વર્ષનો છોકરો, નાનકડો ગામડાનો છોકરો. મહારાજે કોઈને બી ધામમાં લઈ જવાનો હોય તો પૂછે, કોઈ પથારીવશ હોય, અંત અવસ્થા આવી હોય, મહારાજ પૂછે કે આ ભગત હવે બીમાર પડી ગયા, ઉંમર થઈ ગઈ છે, પથારીવશ છે, ખાટલામાં રહે છે, હવે એને લઈ જવાશે તો કયા ધામમાં લઈ જઈએ? 14-15 વર્ષના છોકરા, એને તો કંઈ જોયું નહોતું. એના ઘરે 3 BHK નહોતું, તો ધામ ક્યાંથી જોયા હોય? તો છતાં પણ એ છોકરો તો એમને જ રેન્ડમ જ બોલે કે આ ધામમાં લઈ જાઓ, પેલા ધામમાં લઈ જાઓ, અક્ષરધામમાં લઈ જાઓ, બધા ધામના નામ બોલે. મહારાજ એ જે બોલે ત્યાં મોકલે, જે બોલે ત્યાં મોકલે. એક વખત 21 વર્ષનો એક છોકરો હતો, એ બીમાર હતો, અને પછી ભગવાન સામે કીધું હવે આને હું તેડી જવું, કારણ કે એનો આત્માનો વિકાસ અટકી ગયો હતો. જ્યારે આત્માનો વિકાસ 0 થઈ જશે ને ત્યારે સ્વામી કીધું એના મા બાપને પૂછવાના, અરે ભગવાન એનો ટાઈમ ના બગડવા દે, અને બીજું ખોળિયું આપી દે જ્યાંથી એનો વિકાસ ચાલુ થઈ જાય. આપણને તો દુઃખ હોય કે મરી ગયો. ભાઈ સત્સંગમાં આવ્યા પછી કોઈ મરતું જ નથી. સત્સંગમાં આવ્યા પછી ખોળિયું બદલાય છે, અને આપણે એને અશુભ પ્રસંગ ને કાળા અક્ષરે લખાવીએ અને ખોટું ખોટું રોઈએ. સાચું રોતા હશો, જે હોય તે. રોવાની કોઈ જરૂર જ નથી. ભગવાન એની મરજીથી જ બધું થાય છે. બધા બહુ પ્રસંગો છે, પણ અત્યારે આ પ્રસંગ બતાવીએ આપણે. તો વીરા ભગતને બધું પૂછે મહારાજ, અને વીરા ભગત એમ કે મહારાજ આને હું કામ લઈ જાઓ છો? કોઈ મોટાને લઈ જવાને, ઘરડા હોય લઈ જવાને, ના લઈ જાઓ. તો મહારાજ પ્રોગ્રામ કેન્સલ. વીરા ભગતના વચને બીજાના આત્માના વિકાસ માટેનો પ્લાનિંગ કે વિકાસનો ચાર્ટ આખો મહારાજ બદલી કાઢે. મુક્તાનંદ સ્વામી બહુ વિચક્ષણ હતા અને ચિકિત્સક હતા અને બહુ નિહાળતા હતા. એટલે એમને થયું કે મહારાજ આ વીરા ભગત 2-2.5 વર્ષ સુધી ચાલ્યો હશે આ પ્રોગ્રામ કદાચ. તો મહારાજને પછી એક વખત મુક્તાનંદ સાહેબ પૂછ્યું, મહારાજ આ કેવો એવો આત્મા છે કે તમે એને બધું પૂછીને કરો છો? કોણ છે આ? ત્યારે ભગવાન સ્વામી કે તમારે મનાશે તો અમે કહીએ. પહેલાં તો ના જ પડી, તો કે તમે કહો તો મનાય જ ને મહારાજ. પછી મહારાજ કહે છે કે એક વખત જ્યારે બહુ પછી મુક્તાનંદ સ્વામીએ ક્યુરિયોસિટી દેખાડી, ત્યારે મહારાજ કીધું કે એક વખત અમે જતા હતા ચાલતા લક્ષ્મીવાડીએ, અને એક થૂંબડું અમારા પગે અથડાયું, ડાંગરનું, ઘાસનું, અને એના સામે અમારી દ્રષ્ટિ પડી ગઈ. એ આ વીરો ભગત છે. કે કેટલી બધી સુપ્રીમસી, 84 લાખ યોનિમાં ફરનાર જીવ સામે દ્રષ્ટિ પડી જાય, અને ઓન ધેટ વેરી મોમેન્ટ એની 84 લાખ અનંત જન્મના કર્મો બધું બળી જાય, બધું, અને ડાયરેક્ટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પ્રત્યક્ષ સાનિધ્યમાં રહેવા મળે, અને નારાયણ એને પૂછીને કરે. આ કેવી નારાયણની સુપ્રીમસી હશે, અને આ નારાયણનું કેવું દાસત્વ હશે. વિચારને પામીએ આપણે, ખૂબ વિચારને પામવા જેવું છે. અને હવે આગળ વિચારીએ આપણે ભગવાન સ્વામિનારાયણનો નેક્સ્ટ સુપ્રીમસીનો. તમને એક સુપ્રીમસીનો પ્રસંગ, મહિમાનો પ્રસંગ સમજાવું છું, એની સાથે પેરેલલ એક એના દાસત્વનો, એની ગરીબાઈનો, એના ગરજનો, એના રાગ ભાવનો, એના સેવક ભાવનો પ્રસંગ કહું છું. બંને ક્લાઇમેક્સ પર છે. સુપ્રીમસી બી ક્લાઇમેક્સ પર, એનું દાસત્વ, એની ગરીબાઈ પણ ક્લાઇમેક્સ પર. આપણે તો દાસ સુપ્રીમસીમાં કાંઈ ના હોય, દાસત્વ તો હોય જ નહીં, અને છતાંય પણ દાદાગીરી કરીએ આપણે. બધા નહીં કરતા, પણ આપણે આ વિચારવાનું એટલું છે. આ 6 દિવસ 7 દિવસ મહિમાનું વિચારશું ને ત્યારે આપણને પછી કંઈક બળ મળશે કે સુપ્રીમ હોવા છતાં દાસ થઈને વર્તે છે, તો મારે શા માટે? મારામાં તો કંઈ છે જ નહીં, મારા 2 પૈસાની કશી બરકત નથી, આંખ બંધ કરું ને તો મને અંધારું દેખાય છે, મારા વિચારોનો તો કોઈ ઠેકાણું નથી, સપના તો કોઈની સાથે શેર કરી શકાય એવા નથી, ભૂંડા ઘાડ તો હજુ ટળ્યા જ નથી, કામ ક્રોધાધિક લોથ તો ગયા નથી, હજુ હઠમાની ઈચ્છા તો હજુ ભજવે જ છે, કઈ હજુ તો સારા કશી જ મારામાં બરકત નથી, અને છતાંય હું દાદાગીરી કરું છું મારા ઘરના સભ્યો ઉપર, હરિભક્તો ઉપર, બધાની સાથે દાદાગીરી કરું છું.
એ અંતરદ્રષ્ટિ કરવાની, અનુતાપ પરિતાપ કરવાનો. આપણે અનુતાપ અને પરિતાપ પ્રથમ 67 પ્રમાણે નહીં કરીએ તો આપણું હટવા નિશાન નહીં ટળે. આટલો સુપ્રીમ પુરુષ અને દાસ થઈને વર્તે તો મારા માથે કશી જ નથી, તો મારે શા માટે બાપ થઈને વર્તવાનું અને વિચારને પામવાનું. ભગવાન સામે એક વખત બેઠા હતા અને લીમડાની સળી કે સાઠી ગળું કે હશે અને ભગવાન સામે આમ આમ તોડ્યું. એ તોડ્યું એટલે મુક્તાનંદ સ્વામીને બધા સંતો હતા કે મહારાજે શું કર્યું? તો કે અમુક બ્રહ્માંડોનો પ્રલય કર્યો. શેનો પ્રલય કર્યો? આ પેલા કોર્પોરેશન વાળા દબાણ હટાવે ને જેસીબી લઈને, એની વાત નહીં. એ તો થોડું ઘણું દબાણમાં આવ્યું ને હટાવે છે લોકો. પછી બધા રડે, બિચારા રહેતા હોય ને હવે રહેવાનું ગયું એટલે રડે. અને પેલા લોકો કે ભાઈ તમે ખોટી જગ્યાએ ઇલીગલ વોર્નિંગ આપ્યા છતાંય તમે બાંધો છો એટલે હટાવે. અનંત બ્રહ્માંડોને તોડી નાખે. અનંત બ્રહ્માંડોનો પ્રલય, બ્રહ્માંડોની વાત છે. ઘરની નહીં, મકાનની નહીં, સોસાયટીની નહીં, ગામની નહીં, શહેરની નહીં, રાજ્યની નહીં, દેશની નહીં, પૃથ્વીની નહીં, સૂર્યની નહીં, અનંત બ્રહ્માંડોનો પ્રલય. આમ એ અમુક બ્રહ્માંડોનો પ્રલય કરી નાખ્યો લો, અને નવા પાછા બીજા બનાવી દીધા હશે. આપણે તો કેટલું ભજન પ્રાર્થના કરીએ ત્યારે માંડ 10-15 વર્ષે 2 BHK 3 BHK થાય. એમ થતું સારું આવા ભગવાન મળ્યા છે તો મારી હાલત કેમ આવી? એટલા માટે તમે પારાયણમાં આવો ને એટલા માટે. બાકી કોઈ આવે નહીં. હા, બહુ આપી દે તો કોઈ ના આવે સામે. એટલે થોડોક દેશકાળ, થોડોક રોગ અને થોડોક દોષ જરૂરી છે. એ વાત અત્યારે કરવી નથી, આગળ વિચારીએ આપણે. પણ ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી કેવી? અને એ ભગવાન સ્વામિનારાયણ એક વખત શું કર્યું ખબર? ચરિત્ર સાંભળવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણ એક વખત પ્રશ્ન પૂછ્યો બધાને. બધા સંતો, પરમહંસો, ભક્તો બધા બેઠા હશે. મહારાજ કે આજે મને એક પ્રશ્ન ઊભો થાય છે કે હું પૂછું કે મને એ વિચાર આવ્યો કે સૌથી વધારે માન કોનામાં હશે? જો ભગવાનને આપણું માન ટાળવા માટે, આપણને નિર્માની કરવા માટે કેવું ચરિત્ર કરે છે અથવા કેવી લીલા કરે છે તમે જુઓ. ભગવાન સ્વામીએ પૂછ્યું કે મને એ વિચાર આવ્યો કે સૌથી વધારે માન કોનામાં હશે? એટલે પછી કોઈ બોલ્યું નહીં. એટલે મહારાજ કે સૌથી વધારે માન છે ને રાજામાં હોય. કારણ કે આખા રાજ્યની બધી પ્રજા છે ને એને નમતી હોય, એને સલામ ભરતી હોય. એટલે સૌથી વધારે માન કોનામાં હોય? રાજાની અંદર હોય. મહારાજ કહે છે. એટલે બધા કહે છે કે હા વાત તો સાચી છે, આખું ગામ, આખું રાજ્ય એને નમતું હોય. પછી કે ના, રાજાને ના હોય. કે રાજા છે ને કે એ બ્રાહ્મણને નમતા હોય. કે એટલે રાજા કરતાં કે બ્રાહ્મણમાં માન વધારે હોય. આખી દુનિયા રાજાને નમે અને રાજા બ્રાહ્મણને નમે. એટલે કે બ્રાહ્મણમાં માન વધારે. બધા કે હા એ વાત બી સાચી છે, રાજા છે એ બ્રાહ્મણોને નમતા હોય છે. પછી થોડી વાર પછી પાછું મહારાજ કીધું કે ના, બ્રાહ્મણ નહીં, બ્રાહ્મણો છે ને એ સાધુને નમતા હોય. એટલે કે સાધુમાં માન વધારે હોય. એટલે એ વાત બી સાચી છે, બ્રાહ્મણો હોય છે બધા મોટા મોટા, પણ સંતો પાસે આવે તો સંતોને પગે લાગે, નમતા હોય છે. એટલે બધાએ કીધું કે સાચી વાત છે. પછી મહારાજ કીધું કે ના, સાધુ નહીં, કારણ કે સાધુઓ બધા અમને પગે લાગે, એટલે અમારામાં સૌથી વધારે માન હોય. કે જો મહારાજ કેવું ચરિત્ર કરે છે આપણને સૂઝ આપવા માટે. પછી મહારાજ કે હવે એ અમારે માનને ટાળવા માટે હવે આજથી અમે વ્રત લઈએ છીએ. વ્રત તો કે કયું વ્રત? એટલે મહારાજ પછી કહે છે કે આજથી અમે એવું વ્રત લઈએ છીએ કે અમે જ્યાં બેઠા હોય અને તે સભામાં જો કોઈ પણ સાધુ આવે તો અમારે ઊભા થઈ જવાનું. બસ આપણે પ્રભુ સ્વામી જેમ આવે ને ત્યારે બધા ખુરશી પર બેઠા હોય ને બધા ઊભા થઈ જાય. નીચે બેસે એટલે બેસી રહેશે, પણ ખુરશીવાળા ઊભા થઈ જાય. થાય છે કે નહીં થતા? થાય છે. સંતો, હરિભક્તો બધા ઊભા થઈ જાય. એટલે મહારાજ કે હવે અમે એવો નિયમ લઈએ છીએ. અને ત્યારથી મહારાજે શરૂ કર્યું કે મહારાજ સભામાં બેઠા હોય ને કોઈ પણ આવે તો સીધા જ મહારાજ ઊભા થઈ જાય. જમતા હોય ને તો મહારાજ જમતા હોય ને તો જમતા જમતા ઊભા થઈ જાય. સાધુને એન્ટ્રી લે ને તો એવામાં એક વખત મહારાજ જમતા હતા અને ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. અને ગુણાતીતાનંદ સ્વામીને આવે જોયા ને એટલે મહારાજ ઊભા થઈ ગયા. સાધુ આવ્યા ને એટલે ઊભા થઈ ગયા. એટલે ગુણાતીતાનંદ સ્વામી 2 હાથ જોડીને મહારાજને કીધું કે મહારાજ તમે કેમ ઊભા થઈ ગયા? તમારે ઊભા ના થવાનું હોય. તો મહારાજ કહે કે અમે નિયમ લીધો છે, વ્રત લીધું છે કે સાધુ આવે, કારણ કે અમારામાં માન બહુ હોય અને માન ટાળવા માટે
સાધુ આવે ને એટલે અમારે ઊભા થવાનું, એવો અમે નિયમ લીધો છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા, આંખમાં એટલા બધા અશ્રુ આવી ગયા કે મહારાજ તમે તો દિવ્ય મૂર્તિ છો, તમારામાં કંઈ થોડું માન હોય, તમે તો અનંતનું માન ટાળવા માટે પૃથ્વી પર આવ્યા છો. ત્યારે ભગવાન સ્વામી કે પણ અમારે તો આવું તો અમને કોઈ કીધું જ નહીં. મહારાજ કે આવું તો અમને કોઈ કીધું જ નહીં, તમે જ પહેલી વખત કીધું. પછી ગુણાતીતા કે મહારાજ આપ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અને અમે આવીએ ને તમે ઊભા થાઓ ને તો અમને સાધુને દોષ લાગે, તમારે ઊભા નહીં થવાનું. એટલે મહારાજ કે ચાલો હવે આજથી અમે ઊભા થઈશું. પણ એ ભગવાન સ્વામી જે ચરિત્ર કર્યું ને તો એક આપણને બતાવવા માટે આપણે માન રાખવું, નિર્માની થઈને જીવન જીવવું, બસ દાસના દાસ થઈને જીવન જીવવું જોઈએ. છેલ્લું હવે આપણે સમજી લઈએ કે જે આપણે પેલા પ્રેમલ મહારાજમાં જોયું ને કે પ્રેમલ મહારાજની નામ ભૂલવાડી દીધું, બધું નહોતું ભૂલવાડ્યું, ખાલી એનું નામ જ ભૂલવાડી દીધું હતું. પણ ભગવાન સ્વામીએ જેતલપુર 4માં અદ્ભુત સુપ્રીમસીની વાત કરી છે. એકવાર તો સામે બોલ્યા કે મધ્ય 13 કરતાં પણ જેતલપુર 4માં અદ્ભુત મહારાજે વાત કરી દીધી છે. એમાં મહારાજ કહે છે કે ભગવાનનો જેને દ્રઢ આશરો છે અને માયિક ગુણ કેમ વ્યાપે છે તો તે કહીએ. અને પછી જે જવાબ આપે છે મહારાજ, સડ ઉર્મિ રહિત અને માયિક ગુણ રહિત કરવા એમાં તો અમને તાકાત, જો મહારાજની તાકાત, સુપ્રીમસી, એનું ખમીર, એનું ઐશ્વર્ય કેટલું બધું ખતરનાક કહેવાય કે મહારાજ કહે છે કે તમને માયિક ગુણે રહિત સર્વે કરવામાં કાંઈ વાર નથી. અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે ને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ આદિ કરી શકો એવા તમને કરવામાં આપણે મહારાજના મુખેથી સાંભળીએ. હવે ષડુર્મિએ રહિત ને માયિક ગુણે રહિત સર્વને કરવા તેમાં તો કાંઈ વાર નથી. અને અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે ને અનંત બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિક ક્રિયાને કરે એવા સર્વને કરવા તેમાં તો કાંઈ વાર નથી. પણ અમારી ઈચ્છાએ કરીને એમ તમને રાખ્યા છે ને તમારા સામર્થ્યને રૂંધી રાખ્યું છે, તે પ્રત્યક્ષ ભગવાનના સુખની પ્રાપ્તિને અર્થે છે. કેવું કહેવાય? ષડ ઉર્મિ એટલે ખબર? ષડ ઉર્મિ એટલે 6 ઉર્મિ નામની છોકરી. ષડ ઉર્મિ એટલે શું? ભૂખ, તરસ, ભૂખ અને તરસ એથી પર, પછી હરખ અને શોક, જન્મ અને મરણ, આ ષડ ઉર્મિ કહેવાય. એ ષડ ઉર્મિ રહિત એટલે ભૂખ, તરસ, જય સ્વામિનારાયણ એથી પર, હરખ નહીં, શોક નહીં એથી પર, અને જન્મ અને મરણ એથી પર, એવા કરવા અમને તમને કાંઈ વાર નથી. અને એથી આગળ માયિક ગુણ, માયિક ગુણ એટલે કયા છે? 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. 3 ગુણથી પર. અત્યારે તો રજોગુણ હેરાન કરે, કોઈને તમોગુણ હેરાન કરે, અને સત્વગુણ તો મોટા ભાગના હેરાન કરતા હોય પણ ખ્યાલ નથી આવતો. માયિક ગુણે રહિત કરવા. અને એથી આગળ શું કીધું? અસંખ્ય જન્મની સ્મૃતિ. એ ધારે ને તો અસંખ્ય જન્મની સ્મૃતિ આપી દે. તો ટ્રાય કરો એકાદ દિવસ, પૂછીએ આપણે પ્રભુ સાહેબ વાત કરીએ તો ઓહો આપણે શું કરી નાખીએ. ઘડીક આ જન્મનું યાદ આવે, ઘડીક 5 જન્મનું, ઘડીક 10 જન્મનું, ગાંડા જ થઈ જઈએ આપણે. ન યાદ આવે સારું છે, અને અમુક વસ્તુ ભૂલી જઈએ એ સારું છે. યાદ રહી જાય એમાંથી માથાકૂટ છે. જેટલો ઈગો વધારે એટલી મેમરી શાર્પ. પણ એ ટોપિક જુદો છે, અત્યારે વાત નહીં કરું. અસંખ્ય જન્મની સ્મૃતિ, અને અસંખ્ય જન્મની સ્મૃતિ કરી આપે. અને જો ધારે ને તો આ જન્મનું બધું ભૂલવા. અસંખ્ય જન્મનું પૂર્ણ પુરુષોત્તમનું નિર્ગુણ ઐશ્વર્ય એવું છે કે જીવના, અનંત જીવના, અનંત કોટી જન્મના, અનંત એવા સ્વભાવ, પ્રકૃતિ, દોષ, એની જે ગંદકી, અનંત જન્મના એવા ભૂંડા કર્મને લઈને ઊભું થયેલું પ્રારબ્ધ, એ બધાને 1 સેકન્ડના લાખમાં ભાગમાં વાઇપઆઉટ કરી નાખે, પવિત્ર કરી નાખે. એમાં પુરુષોત્તમ નારાયણને કોઈ વાર ન લાગે. એનું નિર્ગુણ ઐશ્વર્ય છે. કેટલી બધી તાકાત છે પુરુષોત્તમ નારાયણની. આ એનું જો તમે જો તો ખરા. અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ જાય, તમને યાદ આવે, બધી મેમરી રિકોલ થાય. આ જન્મની નહીં, આગલા કેટલાય જન્મની, અસંખ્ય જન્મોની. અને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને લય કરી શકીએ
એવા આપણને કરવામાં પુરુષોત્તમ નારાયણને કોઈ વાર લાગતી નથી. કેવું કહેવાય એને, પણ છતાંય કે તમારું બધાનું સામર્થ્ય રૂંધી રાખ્યું છે અને હાવ ગરીબ જેવા રાખ્યા છે, એ તો અમારી ઈચ્છાએ કરીને રાખ્યા છે. સામર્થ્યને શું કામ રૂંધી રાખ્યું? જવાબ શું આપ્યો? પ્રત્યક્ષ ભગવાનના સુખની પ્રાપ્તિને અર્થે. બાકી આ બધું ઐશ્વર્ય પ્રતાપ આવે તો બધા અલગ દુકાન ખોલી કાઢે. બ્રહ્મ સ્વરૂપ ઋષિ શાહ ને બ્રહ્મ સ્વરૂપ નમન પટેલ ને બધું ઘણું ચાલુ થઈ જાય એમ. એટલે આ તો ખાલી તમે પાસે બોલતા નહીં બધા, આમ તો ખાલી આનંદ કરું છું. અહીં તો બ્રહ્મ સ્વરૂપનો રાફડો ફાટી નીકળે. કોઈનું હરખું સેટિંગ ના આવે એટલે અલગ કરીને પછી બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા બધા. એ બધું આપણે પ્રત્યક્ષ ભગવાનનું સુખ ને પ્રાપ્તિને અર્થે ભગવાને આપણું સામર્થ્ય આટલી બધી સુપ્રીમસી હોવા છતાં પણ એ ભગવાન સ્વામિનારાયણ સેવક રામની સેવા કરી તે આપણને ખ્યાલ છે. આ છેલ્લો પ્રસંગ છે કે ભગવાન સ્વામી જ્યારે નીલકંઠ વર્ણી રૂપે જ્યારે આમ જગન્નાથપુરથી પછી આમ નીકળતા નીકળતા જ્યારે આમ રામેશ્વર તરફ સાઉથમાં જ્યારે જાય છે અને રસ્તામાં એક સેવક રામનો એક માણસ, એક સાધુ હોય છે, ખૂબ આમ ભણેલો હોય છે, વિદ્વાન હોય છે, પુરાણી હોય છે, ભાગવત ભણેલો હોય છે, પણ એની પાસે 1000 સોના મોર પણ હોય છે, પણ એને છે ને પેલું લોહીખંડ પેટ બેસણું એટલે કે મરડા જેવું થઈ ગયું હોય છે અને એને લઈને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. કોઈ સેવા કરનારું હોતું નથી, રડતો હોય છે અને ત્યાં નીલકંઠ વર્ણી પસાર થાય છે અને એની પીડા જોવે છે ત્યારે એને દયા આવે છે અને પછી નીલકંઠ વર્ણી પહોંચી જશે અને પછી નીલકંઠ વર્ણી કે અમે તમારી સેવા કરીશું. તો એને વારે વારે લેટ્રિન જવું પડે એટલે બધું બગડે એટલે કેળની એક હાથ ઊંચી કેળના પાનની પથારી કરી આપે અને એની ઉપર સુવડાવે અને ઘણી વખત સૂતા સૂતા પણ બધું બગાડે. તો એ બધા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાત કરું છું. જે આપણા આત્માની કરોડો જન્મની ગંદકીને સાફ કરતા વાર નથી લાગતી, એ પુરુષ એક સામાન્ય સાધુ એની ગંદકી સાફ કરે છે. કેવું કહેવાય? અને પછી પાંદડા બદલે ને પછી નવા પાંદડા નાખે, પછી એ થોડાક પૈસા આપે, એમાંથી પછી ગ્રોસરી બજારમાંથી આજુબાજુના ગામમાંથી બધું લોટ ને ગોળ ને ખાંડ ને જે કંઈ લાવવાનું એ બધું ઘી ને બધું લઈ આવે અને પછી એના માટે રસોઈ બનાવે અને પછી એને જમાડે અને જમાડે. પણ એ પાછો એટલો બધો કૃતજ્ઞ હતો, એ સેવકરામ એટલો બધો કૃતજ્ઞ, પોતે જમી લે અને પછી જમી લીધા પછી એને કે હવે તું જા બહાર અને તારી રીતે ભિક્ષા માગી આવ અને જમીન પછી પાછો આવજે. એવું નહીં કે મારી દિવસ રાત સેવા કરે છે, મને ખવડાવે છે, પીવડાવે છે, મારા માટે રસોઈ બનાવે છે, મારા માટે પથારી કરે છે, મારા માટે દવા કરે છે, બધું કરે છે, તો ચાલો હું એને થોડુંક જમાડું. 1000 સોનામાં હતી પણ પછી પાછી એને મોકલી દે, બહાર મોકલી દે નીલકંઠ વર્ણીને બહાર. તારી આવું તો, અને એવું નહીં કે ભગવાન સામે પછી સેવા છોડી દીધી. ભગવાન સ્વામિનારાયણ મહિનાઓ સુધી સેવા કરી, 3 મહિના તો સેવા કરી હશે અને એ હેલ્ધી થઈ ગયો, હટ્ટોકટ્ટો થઈ ગયો. પાછો એ હેલ્ધી થઈ ગયા છતાં પણ એ 1 મણનું પોટલું છે તો પછી નીલકંઠ વર્ણીને ઊંચો કરાવે અને પોતે શેર ઘી પચાવે એવો સક્ષમ થઈ ગયો. છતાં એને પુરુષોત્તમ નારાયણ એક સામાન્ય સાધુના, પરોક્ષના સાધુના સેવક થઈને જીવે અને એની આટલી સેવા કરે, એની નીચી ટેલની સેવા કરે, એ પુરુષોત્તમ નારાયણની આપણે શું કલ્પના કરી શકીએ? એક બાજુ આટલી બધી સુપ્રીમસી, આટલો બધો એનો મહિમા છે, આટલી બધી એની તાકાત છે, આટલા બધા ઐશ્વર્ય પ્રતાપ છે અને છતાં એ સામાન્ય જીવના દાસના દાસ થઈને વર્તે છે. પછી ભગવાન સ્વામિનારાયણ તો પોતે જ્યારે ભૂખ લાગે ત્યારે પછી બહાર જાય ને ભિક્ષા માગે ને એમાંથી મળે ને કોઈ વખત તો નહીં મળે તો ભૂખ્યા સૂઈ જાય. આવી ઘણા સમય સુધી સેવા કરી પછી ભગવાન સામે થયું કે મારે તો હજુ અનેક જીવોનું કલ્યાણ કરવાનું છે, તો પછી મહારાજ એને છોડીને જતા રહેશે, બીજા જન્મે એનું રૂડું કરે છે. પણ આજના શુભ મંગલકારી દિવસે સ્વામીજીના ચરણોમાં અને પ્રભુસાઈના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આપે વર્ષોથી અમને ભગવાન સ્વામીનો, ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ખૂબ સમજાયો છે, એમનો દાસત્વ ખૂબ સમજાયું છે, એમનો સાચો મહિમા આપે ખૂબ સમજાયો છે. હવે પરફેક્ટ ટાઈમ એવો આવી ગયો છે કે હવે અમારે એ મહિમામાં ડૂબવું છે. તો અમે એવા ખરેખર સાચા મહિમામાં ડૂબી અને એ મહિમાને અમારા હૈયાન વિશે સ્થિર કરી શકીએ એ માટે અમને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.